અહીંયા આપણને આપ્યું છે એ કે એન વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર, આપણને આર્ટિકલ્સ આપ્યા છે. કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. બરોબર છે. તો જો જે શબ્દનું ઉચ્ચારણ સ્વર હોય તો આર્ટિકલ એ મૂકો, અને જો વ્યંજન હોય તો આર્ટિકલ એન મૂકો. બરોબર છે. તો જો અહીંયા શું આપણને વાક્ય આપ્યું છે? ધીસ ઇઝ ખાલી જગ્યા મેટ. બરોબર છે. તો જો અહીંયા આર્ટિકલ્સ ની અંદર કાંઈ એમ આપણે શબ્દ દેખાણો નથી, તો એની પાસે અહીંયા શું લાગશે? એ. પછી અહીંયા છે બીજું, ધીસ ઇઝ ખાલી જગ્યા આઉટ. બરોબર, તો અહીંયા કયો છે પહેલો વર્ડ? ઓ. તો અહીંયા છે આર્ટિકલ્સ માં ઓ છે ને, તો અહીંયા શું લાગશે? એન લાગશે. બરોબર. પછી છે ધીસ ઇઝ ખાલી જગ્યા કાર. તો જો અહીંયા કાંઈ તમને સી દેખાય છે? નહીં. તો અહીંયા શું આવશે? એ. પછી અહીંયા છે ધીસ ઇઝ ખાલી જગ્યા ઇમ્પોર્ટ. બરોબર, તો અહીંયા જુઓ તો આઈ દેખાય છે? ઓકે, આ રહ્યો. બરોબર છે. તો અહીંયા શું બનશે? એન. બરોબર. પછી છે ધેટ ઇઝ ખાલી જગ્યા ડોગ. તો જો અહીંયા કઈ ડી દેખાય છે? નહીં. તો આપણે વાક્ય શું અહીંયા ખાલી જગ્યામાં આવશે? એ. ધેટ ઇઝ અ ડોગ. તો જો ફરી એકવાર સમજાવું છું કે આ એ કે એન વડે આપણે ખાલી જગ્યા પૂરવા હોય તો આને આર્ટિકલ્સ કહેવાય. શું કહેવાય? આર્ટિકલ્સ. કે આર્ટિકલ્સ કોને કહેવાય? કે એ આર્ટિકલ જે શબ્દનું ઉચ્ચારણ સ્વર હોય, બરોબર, અને તો આર્ટિકલ એ મૂકો, અને જો વ્યંજન હોય તો આપણે એન મૂકવાના રહેશે. સ્વર હોય તો શું મૂકવાનું? એ. અને વ્યંજન હોય તો એન. સમજાઈ ગયું? ઓકે.